બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવાના મામલે દલિત સમાજમાં રોષ ફેલાયો છે. દલિત યુવક વિજય ખીમસુરિયાના બે પગ અને એક હાથ ભાંગી નાખવા સંબંધે બાબરા પોલીસમાં ગુનો નોંધાયો છે. બાબરા પોલીસના કર્મચારી રાજેશસિંહ બેનવાળાનું ફરિયાદમાં નામ દાખલ કરવાની માંગ છે. અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને આવેદન પાઠવાયું છે. દલિત યુવકના સમર્થનમાં આવેદન આપ્યું છે. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર. આજે બાબરા તાલુકાના નીલવડા ગામે જે અનુજાતિના યુવાન વિજયભાઈના જે બે પગ અને હાથ ભાંગી નાખ્યા છે એનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને ત્યાં પણ ડિમાન્ડ રાખી કે રાજેશ્રીબેન પોલીસવાળા છે એમનું નામ આરોપી તરીકે નાખવામાં આવે. ખાખીને બચાવી રહી એવું લાગી રહ્યું છે. અને ત્યારબાદ અમરેલી એસપી સાહેબને મળેલા અને આજે એમની સાથે બધા આગેવાનો સાથે પીડિત ભોગ બનનારની સાથે રાખી અને રજૂઆત કરતા અમરેલીના એસપી સંજય ખરાત સાહેબે એવી ખાતરી આપી છે કે આ રાજેશ્રીબેન વાળા જે પોલીસ કર્મી છે એને તાત્કાલિક અસરથી અત્યારે સસ્પેન્ડ કરવામાં આવશે. પહેલી વાત. બીજી વાત કે અત્યારે 5 આગેવાનો બાબરા પોલીસ સ્ટેશનમાં જશે અને સીસીટીવી ફૂટેજ એમનું જે ચેક છે ચેક કરશે અને ત્યાં વાઘેલા સાહેબ છે વાઘેલા સાહેબ સાથે બેસીને સીસીટીવી ચેક કરવામાં આવશે અને પૂરતો પુરાવો મળશે એટલે બેનનું નામ અંદર દાખલ કરવામાં આવશે, એફઆઈઆરમાં દાખલ કરવામાં આવશે. અને છતાંય અમે સાહેબને એવું કીધું છે કે સાહેબ 2 દિવસ તમારા અને 3જો દિવસ અમારો. 2 દિવસનો પૂરતો સમય અમે સમાજે આપ્યો છે પોલીસ તંત્રને કે 2 દિવસમાં તમે સીસીટીવી ફૂટેજ ખંગાળી લ્યો, તમારે જે પુરાવા લેવા એ લઈ લ્યો. બેનને અત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 2 દિવસની અંદર જો નામ ઉમેરવામાં નહીં આવે તો ગુજરાતભરનો અનુજાતિ સમાજ રોડ ઉપર ઉતરી આવશે, પ્રતિક ઉપવાસ કરશે, અનશન કરશે અને જરૂર પડશે તો આત્મવિલોપન કરશે. મારું નામ વસંત ચાવડા છે, સામાજિક કામ કરું છું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લીલવડા ગામે અમુક અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના યુવાનના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને એ બાબતે એમાં એક પોલીસ પણ સામેલ છે જેને ફરિયાદ આરોપી તરીકે લેતા નથી. એના માટે તેને આજે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આપવાના છે. જો આ આવેદનપત્ર આપ્યા પછી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલનની તૈયારી પોલીસ અને કલેક્ટર બંને રાખે. ગયા 4 દિવસ પહેલાં બાબરા શહેરના નીલવડા ગામ ખાતે એક જે બનાવ બનેલ હતો તે બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમારા જે બાબરા પોલીસ સ્ટેશનના ટીમ છે, એલસીબીની ટીમ છે, એસઓજીની ટીમ છે, પેરેલ ફરલો છે, એના સિવાય અન્ય હેડક્વાર્ટરના માણસો થકી આ જે બનાવના આરોપી છે એમાંથી 2 આરોપી પકડી પાડવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે. અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે, જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે. સાથે સાથે જે આ વિસ્તાર છે એ વિસ્તારના જે પણ સમાજ છે, બંને સમાજ છે અને અન્ય સમાજ છે, તમામ પાસેથી પણ મારી એક અપેક્ષા છે કે ગામમાં અને તમારા વિસ્તારમાં શાંતિની માહોલ બની રહે તે માટે એક સામાજિક સમરસતા તરીકે પ્રયત્ન થવું જોઈએ, સામાજિક સમરસતા જાળવી રાખવી જોઈએ. અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે હું સૌને એક બાંહેધરી આપું છું કે આ ગુનાના કામે જે પણ આરોપી છે એની એક સખતમાં સખત કાયદાનું ભાન, કાયદાની જે જોગવાઈ છે તેના હેઠળ પોલીસ બિલકુલ સખતમાં સખત કાર્યવાહી કરશે અને માત્ર હાલ પૂરતી જ નહીં, આ જે સમગ્ર કેસ છે એ સમગ્ર કેસના જે અંત સુધી કોર્ટમાં ચાલશે અને પછી સજા પડશે તે સુધી આ કેસ ઉપર અમે ખાસ ટીમ બનાવીને એક વોચ રાખશું. ઇવન ટ્રાયલ દરમિયાન પણ અમે અમારી પ્રોસિક્યુશન સેલ છે તે થકી એ કેસમાં જે પણ એવિડન્સીસ છે, જે પુરાવા ભેગા કરવામાં આવે છે, હાલ જે ઇન્વેસ્ટિગેશન આવ્યો છે એની પણ બહુ સરસ સારી રીતે તપાસના કામે પુરાવા ભેગા કરવાનું હોય, સાયન્ટિફિક એવિડન્સીસ લેવાનું હોય, ફરિયાદીના અને એના લાગતા વળગતા સાહેબોનું નિવેદનો હોય છે, અન્ય એવિડન્સીસ હોય છે, તે માટે પોલીસ જરૂરી કાર્યવાહી કરી છે. આ જ કેસમાં જે એક એફઆઈઆરમાં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે. તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ, એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો. આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું. હાલ એ જે પોલીસ તરીકે એને જે વર્તન કરેલું છે, જે તપાસનો વિષય છે, તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે, જે રીતના આક્ષેપ થયેલા છે તે પોલીસ ખાતા માટે બિલકુલ વ્યાજબી નથી, છાજે તેમ નથી
જેથી કરીને અમે એના વિરુદ્ધ એક ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેવાનું નક્કી કરેલું છે અને તે મુજબ અમે ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લઈશું. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.